હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મેંગો જેલી. જી હા, ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી અને ઘરમાં રહેલી વસ્તુથી જ બની જશે. તો અહીંયા મેં 2 રાજાપુરી કેરી લીધેલી છે. તો રાજાપુરી એટલા માટે કે તે ઓછી ખાટી હોય છે અને સમય ના બગડે તે માટે તેમાંથી મેં ડીટીયાનો ભાગ અને છાલ છે તે કાઢી લીધા છે અને અંદરથી આ રીતે ગોટલીનો ભાગ પણ આપણે કાઢી લેવાનો છે. ગોટલી રહેવા નથી દેવાની. આવી રીતે એકદમ સરસ ધોઈને સાફ કરી અને પછી છાલ ઉતારી અને કોરી કેરી આપણે લેવાની છે. તો આ તમે જેલી આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં, અને નાના બાળકોને ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે આપી શકો છો. તો આ રીતે રફલી ચોપ કરી લેવાના છે આપણે ત્યારે કેરીના ટુકડાને. અને ઓછી ખાટી એટલા માટે લેવાની કે બહુ જ ખાટી હશે તો ખાવામાં મજા નહીં આવે. તો થોડી ઓછી ખાટી હશે તો આપણે ખાંડ પણ ઓછી વાપરશું. તો આ રીતે કેરીના ટુકડા સમારી લીધા છે. હવે એક વાસણની અંદર આપણે 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે મેં અહીંયા. તો લગભગ આ 300 ગ્રામ આસપાસની કેરીનું વજન છે. તો તેની સામે મેં અહીંયા 1 ગ્લાસ પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ જાય, ઉકળી જાય એટલે આપણે તેમાં કેરીના ટુકડા ઉમેરી દેવાના. આ પ્રોસેસ એટલા માટે કરવાની છે કે તે થોડા સોફ્ટ થઈ જાય અને તેમાંથી ખટાશ થોડી ઓછી થઈ જાય. તો આ રીતે મોટા વાસણની ઉપર મેં ચારણી રાખી દીધી છે અને બધા નિતારી લીધા છે. તો કેરીના ટુકડાને આપણે 10થી 15 મિનિટ સુધી નીતરવા દેવાના. તો આ રીતે બધું પાણી નીકળી જાય પછી તેને મિક્સર જારમાં લઈ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તેમાં પાણી વાપરવાનું નથી. તે બફાઈ ગયેલા છે, એકદમ સોફ્ટ થઈ ગયેલા છે એટલે વાર નહીં લાગે. આવી રીતે સોફ્ટ પ્યુરી તૈયાર થઈ જશે. તેને આપણે ગરણીની મદદથી અથવા તો બાજરીનો આગ તો બધાના ઘરમાં અવેલેબલ હોય છે, તેના ઉપયોગ વડે આ રીતે બધું ચાળીને ગાળી લેવાનું છે. તો આ ગળાઈ ગયું છે અને અડધા વાટકાની સામે આપણે અડધો વાટકો ખાંડ આ રીતે માપ લેવાનું છે. તમારે 1 વાટકો પ્યુરી હોય તો 1 વાટકો ખાંડ લેવાની છે. ખાંડ અહીંયા આપણે આખી જ વાપરવાની છે, બુરું ખાંડ વાપરવાની નથી. તો ફરી વખત મેં પેન ચડાવી દીધું છે અને તેની ઉપર મેં તેમાં ખાંડ ઉમેરી દીધી છે. ખાંડની અંદર મેં લગભગ ખાંડ ડૂબે તેટલું જ પાણી યુઝ કર્યું છે. વધારે યુઝ કરશું તો તેને આપણે વધારે સમય લાગશે કૂક કરવામાં. તો મેં અહીંયા ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી અને જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આ રીતે સતત હલાવતા ઘટ એવી ચાસણી તૈયાર કરી લીધી છે. ચેક નથી કરવાની જરૂર કંઈ તારની, કારણ કે આપણે ઘટ જ કરવાનું છે. તો આ રીતે ખાંડ ઓગળી જાય અને ઘટ થઈ જાય એટલે પ્યુરી બધી અંદર ઉમેરી આ રીતે સરસ મિક્સ કરી લેવાની. એકદમ આરામથી થઈ જશે મિક્સ, એટલે કોઈ ટેન્શન ના લેવું. તો અહીંયા ચાસણી અને પ્યુરી એકદમ સરસ ભળી ગઈ છે. પછી મેં અહીંયા 1 ચમચી ઘી ઉમેર્યું છે, અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધાથી પણ ઓછી ચમચી મીઠું અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેર્યો છે. તેનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે. આ મસાલા ઓછા વધારે તમે ઉમેરી શકો છો, પણ આટલા તો ઇનફ છે નાખવા પડે, કારણ કે ખાટી હોય છે કેરી, તો તેની સામે થોડું ચટપટું વધારે સરસ લાગે છે. તો અહીંયા ખાટી, મીઠી અને ચટપટી આપણી જેલી તૈયાર થશે. તો અહીંયા મેં ફૂડ કલર ઉમેર્યો છે, ઓરેન્જ કલર. તમે ગ્રીન કલર પણ ઉમેરી શકો છો, પરંતુ બાળકોને પાકી કેરીનું વધારે મહત્ત્વ હોય છે, તેથી મેં ઓરેન્જ કલર ઉમેર્યો છે. અને અહીંયા 2 મોટી ચમચી જેટલો તપકીરના લોટની એટલે કે કોર્નફ્લોર સ્લરી ઉમેરી છે. તપકીરનો 2 મોટી ચમચી લોટ લઈ અને તેને પાણીમાં સ્લરી કરી અને તે ઉમેર્યો છે. તો જ્યાં સુધી આ રીતે ચમચામાંથી પડે ત્યાં સુધી આપણું બેટર પરફેક્ટ નથી, હજી કૂક કરવું પડશે. તો હજી 5 મિનિટ વધારે કૂક કરી અને જ્યાં સુધી ચોંટવા ના માંડે નીચે અને ભેગું ન થવા માંડે આપણું બેટર ત્યાં સુધી કૂક કરી અને ગેસ બંધ કરી દેવાનો છે. તો અહીંયા મારું બેટર એકદમ તૈયાર છે જેલી કરવા માટે. તો હવે તેને ગેસ ઉપરથી મેં નીચે ઉતારી લીધું છે અને તે ઠંડુ થાય તે પહેલાં જ સેટ કરી લેવાનું છે આપણે. પછી એકદમ થીક થઈ જશે તો તેનો શેપ બરાબર નહીં આવે. તો અહીંયા મેં કોઈ મોલ્ડ નથી લીધો, સીધી પ્લેટની અંદર જ હું આને હલવાનું જેમ આપણે પીસ હોય ને તેવી જ રીતે જેલી તૈયાર કરું છું. એટલે મેં ઘી નાખી અને આવી રીતે પ્લેટને ગ્રીસ કરી લીધી છે. હવે તેમાં આપણે જે બનાવેલું છે મિશ્રણ એ ઉમેરી દઈશું. તો આ મિશ્રણને તમે રેડીમેડ બહાર જેલીના કપ પ્લાસ્ટિકના આવે છે તેની અંદર પણ તમે સેટ કરી શકો છો. તો એકદમ બહારથી લાવ્યા હોય તેવી પણ લાગે છે. આમ પણ સરસ જ લાગશે બહારથી લાવ્યા હોય તેવી, પણ બાળકોની શેપનું વધારે મહત્ત્વ હોય છે, તો તમે એ રીતે પણ સેટ કરી શકો છો. તો અહીંયા હવે આપણે આવી રીતે
ડીશને પછાડી અને સરસ સેટ કરી લેવાનો અને એકાદ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દેવાનું. તો અહીંયા 1 કલાક પછી તમે જુઓ છો તો મારી જેલી એકદમ સેટ થઈ ગઈ છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી. તો હવે તેને હું ડીમોલ્ડ કરીશ. તો આ રીતે થપથપાવી અને આરામથી ડીમોલ્ડ થઈ જાય છે. તો જેલી આપણી એકદમ બનીને તૈયાર છે. હવે તેને તમારા મનપસંદ શેપ આપી શકો છો, ટ્રાયેંગલ શેપમાં કે સ્ક્વેર શેપમાં તમે કટ કરી લો. તો આ રીતે હું તો સ્ક્વેર શેપમાં કટ કરું છું. તો આ જેલીને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. તેની સાથે મોટાને પણ ખૂબ જ ભાવવાની છે. વિટામિન સીથી ભરપૂર હોમમેડ ઇઝી રેસીપી છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે મેં બધા પીસ તૈયાર કરી લીધા છે અને તેને આ રીતે છરીની મદદથી જ અલગ કરી લેવાના છે. તો એકદમ સોફ્ટ જેલી આપણી બનીને તૈયાર છે. ખૂબ જ ઓછા સમયમાં મસ્ત વાનગી બને છે. કાચી કેરીનો આ રીતે પણ ઉપયોગ થાય છે, તમે વિચાર્યું પણ નહીં હોય. તો તેની ઉપર મેં ટોપરું નાખ્યું છે. તો ટોપરું મેં જાતે પોતે ઘરનું જ છીણીને નાખ્યું છે, એટલે થોડું જાડું છે. તમે રેડીમેડ ટોપરું પણ ઉમેરી શકો છો અને ટોપરું ન ઉમેરવું હોય તો તમે ફક્ત બુરા ખાંડમાં પણ આ પીસને નાખી શકો છો ઉપર, પીસની ઉપર. તો પીસ એકબીજા સાથે ચોંટશે નહીં. તો ઉપરથી મેં સંચળ પાવડર અને લાલ મરચું પાવડર થોડા વધારે ટેસ્ટને એન્હાન્સ કરવા માટે ઉમેર્યું છે. તો આ રીતે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું. તો એકદમ ટેસ્ટી, મારાથી તો જોઈને જ રહેવાતું નથી. ખાધા વિના તો મેં તો એક ખાઈ લીધી. બહુ જ મજા આવે છે ને એકદમ ટેમ્પટિંગ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.